ધીંગાણું જેમ આવ્યા ભેગું. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, 9:30 થઈ ગયા છીએ અને આપણે એકદમ મસ્ત મજાના હે ને ફ્રી થઈ ગયા છીએ. બસ નાવાનું ને એવું બાકી છે, પછી આપણે મસ્ત મજાની રીલ શૂટ કરવાની છે અને કાલનો વ્લોગ જોવાની તમને કેવી મજા આવી મિત્રો જરીક જણાવી દેજો તમને. અને પપ્પા અને કલેજો ઓબ્વિયસલી વાડીએ અને મમ્મી જો અહીંયા મોહતા ને ઉટકે મમ્મી ધોવે કા અત્યારે વાસણ ઉટકે ચલતા હે મિત્રો ઇન્ડિયા. અને જો આપણા મસ્ત મજાના આ હે ને મિત્રો આ ઝાડ છે ને અલા મીન્સ કે આ શું કહેવાય શોપીસ છે ને એમાં એક પાંદડું હે ને 18 દિવસે નીકળું. વિચાર કરો જોઈએ. અને અમારી ધનવેર મિત્રો હે ને જેમ મોટી થાય એમ નાની થતી જાય છે. એનું કારણ શું છે ને એ જરીક કહી દેજો ને એનું સોલ્યુશન શું છે ને એ જરીક કહી દેજો. વિડીયો ગમે તો મસ્ત મજાની લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ને હવે તો મિત્રો આમ હરખ થાય કે જટ હે ને થોડાક આમ 1-1.5 મહિનો વહી જાય ને એટલે મસ્ત મજાના તહેવાર આવવા માંડે એટલે હે ને આપણે મજા આવે. નવરાત્રી છે, સાતમ આઠમ અને સાતમ આઠમ હોય ને એટલે વરસાદ હોય ન હોય. જો અત્યારે વરસાદ નહીં પડે બાકી આ નવરાત્રી કે સાતમ આઠમ આવી એટલે વરસાદનું વરસવાનું ચાલુ થાય મિત્રો. વરસાદ એવો વાયડો થાય ને એની વાત જવા દો. સારું હાલો મિત્રો કન્ટિન્યુ એટલે જોઈએ આપણે સાથે મળીને એન્જોય કરીએ. ફાઇનલી મિત્રો પપ્પા ને વાડીએથી આવી ગયા છે. નામ લીધું પપ્પા જીરીક આ બાજુ આવો જીરીક કાળું મોટું. હા હવે ચોખ્ખું દેખાણું. તો વાડીએ ગયા હતા એમ ને થોડીક વાર થઈ, 1-1.5 કલાક કાઢી એવા વાડીએ ટાઈમ પાસ કરી એવા રોજની જેમ. અને કલેજો પણ જો આવી ગયા અહીંયા. હવે કલેજાને તો શું કરવાનું હોય એને ખબર. મોબાઈલ જોઈને બે બધી નવરા હે ને વિધર મોબાઈલ જોઈ રાખે કે પછી પત્તે રમે લૂડો રમે એવું ટાઈમ પાસ કરતા હોય એમાં. 2 hours later. ફાઇનલી મિત્રો મારું ગોરું ત્યાં કઈ ખાવાનું નથી. ખાવા માંડશે મમ્મી એ માર ગોલું શું કરવા આવ્યો હોય હે આ લે એને ઉપર ચડવું લપસી જાય ગોરું એ ગોરું એમાં ચકો અહીંયા આવતો હોય ખાવાનું નથી કઈ. તું આટો મારવા આવ્યો એ શું કરે? હેલો ગાઈસ કે તો એ ગરો નોટ ઇન્ટરેસ્ટેડ મિત્રો જોઈ લે એ લપટશે અને આખું ઘર તારે એક્સપ્લોર કરવું. જો ધીંગાણું જેમ આવ્યા ભેગું મિત્રો વળગી પડ્યા એટલે મસ્તીમાં વાંધવા. અને મમ્મીને જ્યાં આવ્યા ભેગું એને છોડવા મળી જાય એટલે હાવ ભૂલી જાય તી બધું ત્યાં વાવ્યું હું અને આ જો ધીરે ધીરે કમરા કાઢે છે અને ઓલામાં તો હજી કમરું જ દેખાતું નથી. મસ્ત મજાના વાડી આવી ગયા છીએ આપણે રીલ શૂટ કરવા માટે. અહીંયા વાડી આવી ગયા મેં કીધું હાલો ને રીલ શૂટ કરતા આવીએ મસ્ત. અને સોયાબીન મિત્રો દીથી એટલું વધતું છે ને એની વાત જવા દે. આમ બહુ ઊંચું થતું જાય છે. જો હું તમને બતાવું એક સેકન્ડ ગાઈઝીસ દેખો ગાઈઝીસ કેમ બાકી. અને હે ને વરસાદ ને એવું અત્યારે નથી ને મજા આવે છે. ઠંડો પવન આવે છે મને મજા આવે બાકી કોઈને મજા નથી આવતી વરસાદ વગર. વરસાદ તો જરૂરી છે ને મિત્રો. તો હારું હાલ હવે મસ્ત મજાની આપણે રીલ શૂટ કરી લઈએ પપ્પા ભેગીને ભાઈ ભેગીને મસ્ત કોમેડી. અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો થોડોક સપોર્ટ વધારવા માંગી હો તો જરીક સપોર્ટ કરી નાખજો હાલો મિત્રો. સારા હાલત કન્ટિન્યુ મસ્ત મજાને લાઈક કરી દેજો. પરબતભાઈ નથી ભાવેશભાઈ અચ્છા નકર ઈ હોય એટલે મજા આવે ને મિત્રો કોમેડી થઈ જાય તમારી બી. હારું હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો અહીંયા બેઠા છે આપણે વાઘ બધા આવી ગયા રાજામાન પરબતભાઈ ને એ બધી વાતો કરે છે. અને મમ્મી જો અહીંયા ખડ ઉપાડવાનું કામ કરે છે વાઢિયામાં. ખડ ઉપાડે ઓલી બાજુ ઉપડી ગયું છે એ ચોખ્ખું હે એટલે એવું કામકાજ ચાલી રહ્યું છે. ઘરે ટાઈમ પાસ શું કરો ટીવી જોયા રાખીએ આપણે બાકી તો કંઈ કામ હોય નહીં. બાકી કાલે આપણે મિત્રો કોલેજે જવાનું છે. શું કરવા જવાનું છે એ તમને કાલે ખબર પડશે. આ એ ખબર નહીં પડે. કાલના બ્લોગમાં તમને ખબર પડશે કોલેજે શું કરવા જવાનું છે એ નહીં મમ્મી. કોલેજે કંઈક નવીન છે ને કાલે મારે હું ને કલેજો જવાના છીએ. તો અમારે વહેલી કોલેજ છે એટલે 8 વાગ્યા પહેલાં પહોંચવાનું છે મિત્રો કોલેજે. એટલે વહેલા ઉઠીને જાઉં હું ને કલેજો કોલેજે. અને હે ને આપને એમ હતું કે નવું લાગશે પણ આપણી કલેજો ઘણી એવી છે ને એડમિશન લઈ લીધું છે એટલે આપણે વાંધો નહીં આવે. એક તો મારા જ સેમમાં હે સેમમાં તો હે પણ સબ્જેક્ટમાં સેમમાં તો મારે ભેગા જોઈને મારી કલેજો હું મિત્રો વાતું કરું તો એવું હે. તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ. Much later.
મિત્ર અહીંયા એમ કે હે ને આંબો હજી આ જે ઉગે હે ને ઈ કે હજી એમાં ઝીંકી ઝીંકી કેરી આવશે ને કાચી તો અહીંયા બધે બેઠા છે ને ઈ ખાઈ જાય ને કલેજો ને ભાવેશભાઈ ને ઈ બધા અહીંયા જ બેહે એટલે કેરી થઈ હે એટલે સીધી હે ને ખાઈ જાય વાત કરી તમને મોમાં પાણી આવે ને પાણીમાંથી લારું એકઠું એવું છે હા એમ નહીં તમે બધે વાડી હો તમે એવડી એવડી કેરી રેવા નહીં દો નહીં પપ્પા નીકળ નહીં થાય છોકરા મોટા થાય પણ મન બુદ્ધિ થોડી કઈ અમુક લક્ષણ તો હોય ને હા એમ એટલે આ કલેજો તો રેવા જ નહીં દે એ તો મને ખબર હે ભાવેશભાઈ બે ઈ બે ની મને ખબર હે એમ નહીં ક્યાંક મિત્રો અમે આવીએ ને હાલો આ તો કેરી ખાવા જાય ને અહીંયા તો કેરી કઈ નામું નિશાન ના હોય એવું છે હાલો ને ઈ છે મોડ ત્યારે જ થઈ એવું છે એવું હે મિત્રો તો જોઈએ હવે કઈ કેરી થાય ને કઈ અમે ખાઈએ The next day. હર મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગમણે વ્લોગમાં મસ્ત મજાનો એક તો મોર્નિંગ મિત્રો આપણું તો 5:30 વાગ્યાનું થઈ ગયું કારણ કે નીંદર ઉડી ગઈ કારણ કે કોલેજે વહેલું જવાનું હોય જો કે 8 વાગે પહોંચવાનું હોય પણ હે ને આપણે ક્યાંક જવાનું હોય ને એટલે નીંદર વહેલી ઉડી જાય છે તો આપણે બીજા દિવસનો વ્લોગ કન્ટિન્યુ રાખશું કારણ કે કાલે કદાચ એટલો બધો વ્લોગ શૂટ થયો નથી મને એવું લાગે છે તો જો કોલેજ ઉપર મસ્ત મજાનો રેડી થઈ ગયો છે ને ખંભે બેગ નાખી લીધું છે આપણે અને કોલેજ મિત્રો આપણે જે છે ને થેલેસેમિયાની સુઈ ખાવાની છે પણ કંઈ વાંધો નહીં સ્ટ્રોંગ મિત્રો આપણે કંઈ થાય નહીં દુનિયા મેળ આવશે તો આપણે સિનેમેટિક્સને એવું લેશું બાકી જઈ રામાં બીજું શું હોય ને આટલા બધા હોય મિત્રો અને ત્યાં હા પાડે ના પાડે એમ કેમ કે ત્યાં રિપોર્ટ્સ ને બધું એવું કરાવવાનું છે પરીક્ષાનું ફોર્મ ભરાવા જવાનું છે આપણે તો પછી જો આવું ચાલી રહ્યું છે તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં વિના રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો લેટ્સ ગો ઓન ધ એક્ટિયાના ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને આપણે મસ્ત મજાની જો અહીંયા સુઈ ખાધેલી છે દેખાતી તો નહીં હોય જો જીરીક જીરીક દેખાય છે કઈ હોય જ નહીં મિત્રો મેં તમને કીધું ને કઈ ના હોય આપણે તો વી સ્ટ્રોંગ મિત્રો અને જો અહીંયા હે ને પહેલા તો કલેજા માટે તેલવાળી રોટલી કરેલી છે મમ્મીએ અહીંયા હે ને ઓરો થયેલો છે પપ્પા માટે અને મમ્મી આપણા બે માટે શું કરે છે ચંદન ચકોરી કોઈને ભાવતી હોય ને તો આવો ને તમારે આને શું કીએ છાસ માં વઘારે રોટલી ને અમારે ચંદન ચકોરી કીએ યસ ઈ કોમેન્ટ કરજો કોમેન્ટ પણ કરજો અને તમે લોકો આવું કરો કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો ફાઇનલી મિત્રો એકચ્યુઅલીમાં કલેજાને છે ને એના રૂમ વગર છે ને ફાવતું નથી એટલે જોઈ મસ્ત મજાનો જમવા બેસી ગયો છે એના રૂમમાં રોટલી વઘારેલી અને ચા એના માટે છે સ્પેશિયલ તો કલેજા બધાને જમવા નથી બોલાવું તારે હાલો હાલો જમવાનું તમે પહોંચશો તો હું ખાઈ લઉં તો સારું હાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ